સ્મીમેર હોસ્પિટલના કમ્પાઉન્ડના ગાર્ડનમાં મોડી સાંજે દારૂની મહેફિલ થઈ હતી, જેમાં 5 ઈસમો દ્વારા કરાયેલી મહેફિલમાં આચાન ઝઘડો થયો હતો, જેમાં અન્ય 4 ઈસમોને ભેગા મળી એકને ઢોર માર માર્યો હતો, જેથી તેને સારવાર માટે દાખલ કરાયો હતો. તે બાદમાં તે ઈસમ મોડી રાત્રે હોસ્પિટલથી સારવાર અધૂરી છોડી ચાલ્યો ગયો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના છે. થોડા દિવસ અગાઉ જ S9 ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં સ્મીમેરમાં ચાલતી દારૂની મહેફિલ અંગેની માહિતી આપવામાં આવી હતી, પરંતુ સ્મીમેર તંત્રના જાડી ચામડીના અધિકારીઓ દ્વારા આ વાતને ધ્યાને લેવામાં આવી ન હતી, જેનું પરિણામ ગતરોજ આવ્યું હતું. ગતરોજ મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં કેટલાક યુવકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ મહેફિલમાં ગોળાદરાની ગાયત્રી સોસાયટીમાં રહેતો વિરેન્દ્ર રાણા પણ હતો. દારૂનો ચિકાર નશો કર્યા બાદ વિરેન્દ્ર અને તેના મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા વાત મારામારી સુધી પહોંચી હતી, જેમાં વિરેન્દ્રના મિત્રએ તેને ઢોરમાર મારતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો. આ સમયે દારૂના નશામાં છાકટા બનેલા યુવકે સ્મીમેર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ઘૂસી જઈ ત્યાં પણ બોલાચાલી કરી એલફેલ વર્તન કર્યું હતું, જેથી આખરે ફરજ પરના હાજર પોલીસ કર્મચારી વચ્ચે આવતા દારૂના નશામાં ભાન ભૂલેલા યુવકે પોલીસને પણ જોઈ લેવાની ધમકી આપી હતી, જેથી આખરે વરાછા PCR વાન બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે બનાવને પગલે વિરેન્દ્રની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્મીમેર હોસ્પિટલમાં ચાલતી દારૂની મહેફિલ અંગે S9 ન્યૂઝ ચેનલ દ્વારા થોડા દિવસ પહેલા જ એક ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં સ્મીમેરમાં ચાલતી દારૂની મહેફિલનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ પણ તંત્રએ આ વાતને ધ્યાને લીધી ન હતી, ત્યારે ગત રોજ સ્મીમેરમાં મોડી રાત્રે એક અઘટિત ઘટના બનવા પામી છે. સ્મીમેરમાં ગત રોજ મોડી રાત્રે કેટલાક ઈસમો કેમ્પસમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા, અને આ મહેફિલમાં ગત રોજ 4 થી 5 ઈસમો વચ્ચે આખરે મારામારી થઈ હતી, જેમાં આખરે આ મારામારી લોહિયાળ બની હતી અને આખરે એક યુવાનને તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં પણ ખસેડવાની ફરજ પડી હતી. જોકે દારૂના નશામાં ચાકટા બનેલા યુવાનોએ પોલીસને પણ આ બાબતે ધમકી આપી હતી અને આખરે પોલીસને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો આખરે પોલીસે પણ ન છૂટકે કંટ્રોલમાં વર્દી કરાવી અને વરાછા PCR વાનને બોલાવવામાં આવી હતી. જોકે આ પણ દારૂની મહેફિલો હજુ પણ ચાલુ છે. જોકે તંત્ર દ્વારા આગામી સમયમાં કોઈ પગલાં નહીં ભરવામાં આવે તો કદાચ અહીંના સ્ટાફ પર પણ હુમલો થાય તો નવાય નહીં. કેમેરામેન રવિ વેંદે સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.